મોરબીમાં ગઈકાલે રવિવારના ખાટકીવાસ ચોકમાં થયેલ માથાકૂટ બાબતે આમને સામને ફરિયાદ નોંધાઈ। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ મોરબી। ગઈકાલે આશરે બપોરના 2:30 વાગે ખાટકીવાસ જે ધરતી ચોકના નામે પણ ઓળખાય છે, ત્યાં એના ચોક પાસે ગૌરક્ષકો તથા સ્થાનિક મુસ્લિમ વચ્ચે એક ગેરસમજના કારણે મારામારી અને ઘર્ષણનો બનાવ બનેલો હતો, જેનો સમય સૂચકતા દાખવી મોરબી સિટી A ડિવિઝન, સિટી B ડિવિઝન તથા LCBની ટીમ ત્યાં પહોંચીને ત્યાં ઘટના સ્થળે પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધું હતું તથા જે ઘટનામાં સંકળાયેલ તમામ લોકોને પોલીસ સ્ટેશને લઈને આવેલ હતા। બનાવમાં મૂળ એવું હતું કે જે ગૌરક્ષક હતા તેમને ગૌમાંસ હોવાની એવી બાતમી મળતા તે લોકોએ પોલીસને જાણ કરી તાત્કાલિક ત્યાં આગળ પોલીસ પહેલા ત્યાં પહોંચી ગયા હતા અને ગાડી રોકાવી હતી, જેથી ત્યાંથી સ્થાનિક મુસ્લિમો જે હતા તેમના ટોળા એકઠા થતા તેમાંથી 1-2 જણ ભાગી ગયેલા હતા અને ત્યારબાદ ફરીથી સામા પક્ષની ભીડ વધી ગઈ અને એ દરમિયાન પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ તથા બનાવને થાળે પાડેલ હતું। આ બનાવ અંગે 2 ફરિયાદ સામસામે નોંધાઈ છે। તેમાં એક ફરિયાદ જે છે તેમાં આરોપી તરીકે ઝાકીર હુસેનભાઈ, યુસુફ મુસાભાઈ, શબ્બીર અબ્બાસ, હુરભાઈ, ફાતમાબેન તથા અન્ય એક વાહનનો ચાલક એમ કુલ 15 થી 20 માણસો છે, બરાબર છે। તથા તેની સામે જે બીજી જે ફરિયાદ લેવાઈ છે તેમાં આરોપી તરીકે એક મહેબૂબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્રભાઈ પાલા, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત તથા દિનેશ રામજી લોરિયા એ સામેવાળાઓ હતા। આ રીતે 2 ક્રોસમાં ફરિયાદ લીધેલી છે મારામારી બાબતની અને તમામના ચેપ્ટર કેસ લઈ અટકાયતી પગલા તમામ વિરુદ્ધ લેવામાં આવ્યું છે। રસ્તા ઉપર વાતાવરણ હતું એ બાબતને જાહેરના બખડકા જેવા કેસ દાખલ થતા નહીં, એ બાબતના કોઈ કેસ એવા મારામારીના અને રાયોટિંગનો કેસ એ પક્ષનો લીધેલો છે, જે ત્યાં સ્થાનિક મુસ્લિમોના ટોળા જે ભેગા થઈને આ લોકોને ઘેરીને અમુકને મૂઢમાર મારેલો હતો, જેમાંથી 3ને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। એટલે એ બાબતે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો।